રાજકોટ સિવિલમાં 2015 પછી મેડિકલ સ્ટોરનું ટેન્ડર બહાર પડ્યું નથી. સામાન્ય રીતે દર 3 વર્ષે ટેન્ડર બહાર પડતું હોય છે. છેલ્લે 2012 થી 2015માં ટેન્ડર બહાર પડ્યું હતું. શંકા ઉપજાવે તેવા બહાના બતાવી દર વર્ષે એક્સટેન્શન અપાય છે. છેલ્લા 8 વર્ષથી છગન કથિરિયા મેડિકલ સ્ટોર યથાવત પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈ છે છગન કથિરિયા. છગન કથિરિયા 8 વર્ષથી ટેન્ડર વિના ચલાવી રહ્યા છે મેડિકલ સ્ટોર. સિવિલના સંચાલકો દર વર્ષે અંદાજે 80 લાખની દવા સ્ટોરમાંથી ખરીદે છે. એટલે દર્દીનું હિતમાં ખ્યાલ રાખીને મોસ્ટલી દવા તો જીએમએસસીએલ સપ્લાય અને બધું મળે છે, પણ અમુક જે આપને લોકલ પરચેઝ કરવાનું હોય આ માટે અથવા કઈ ઇમરજન્સી હોય આ માટે મેડિકલ કેમ્પસમાં, સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં દવાનું સ્ટોર રાખવાનું પ્રોવિઝન હોય. આ મુદ્દે આપણે અહીંયા જે સુવિધા મેડિકલ સ્ટોરથી આની પહેલા ટેન્ડર કરેલું હતું અને આ ટેન્ડર મુજબ આ અત્યારે ચાલુ છે. આ ટેન્ડરની શરતો મુજબ પહેલા 3 વર્ષ પૂરું થઈ જાય તો 40% વધારો કરવાનું હતું ભારોમાં, એટલે 40% વધારો કરવામાં આવ્યું. પછી જે આપણા જે અહીંયા પરચેજ કમિટી છે, જે આપનું કમિટી છે, આ કમિટીમાં મંજૂરીની સાથે દર વર્ષે 10% વધારે કરવાનું હોય ભારોમાં, એટલે 10% વધારો કરીને આપણા અહીંયા ચાલુ રાખવાનું હતું. પછી જયારે આ પૂરું થાય ત્યારે 2020માં એક એન પ્રોક્યોરમાં ટેન્ડરનું આપણે અપલોડ કર્યું હતું, પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું અને 2 પેઢી પાર્ટિસિપેટ કર્યું હતું એટલે જે આપણું કમિટી છે, જે કમિટીનું સર્વાનુમતિથી આ ટેન્ડર આપણે નામંજૂર કર્યું હતું. રાજકોટ સિવિલમાં 2015 પછી મેડિકલ સ્ટોરનું ટેન્ડર બહાર નથી પડ્યું. સામાન્ય રીતે દર 3 વર્ષે ટેન્ડર બહાર પડતું હોય છે. છેલ્લે 2012 થી 2015માં ટેન્ડર બહાર પડ્યું હતું. શંકા ઉપજાવે તેવા બહાના બતાવીને દર વર્ષે એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે અને છેલ્લા 8 વર્ષથી છગન કથિરિયાના મેડિકલ સ્ટોર યથાવત છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભ કથિરિયાના ભાઈ છે છગન કથિરિયા. છગન કથિરિયા 8 વર્ષથી ટેન્ડર વિના જ ચલાવી રહ્યા છે મેડિકલ સ્ટોર. સિવિલના સંચાલકો દર વર્ષે અંદાજે 80 લાખની દવા આ સ્ટોરમાંથી ખરીદે છે. અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. રાજકોટ સિવિલમાં વર્ષ 2015 પછી મેડિકલ સ્ટોરનું ટેન્ડર જ બહાર નથી પાડવામાં આવ્યું. સામાન્ય રીતે દર 3 વર્ષે ટેન્ડર બહાર પાડવામાં આવતું હોય છે. છેલ્લે વર્ષ 2012 થી 2015માં ટેન્ડર બહાર પડ્યું હતું. શંકા ઉપજાવે તેવા બહાના બતાવીને દર વર્ષે એક્સટેન્શન અપાય છે. છેલ્લા 8 વર્ષથી છગન કથિરિયાના મેડિકલ સ્ટોર યથાવત જોવા મળી રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય વલ્લભ કથિરિયાના ભાઈ છે છગન કથિરિયા. શું પૂર્વ કેન્દ્રીય મંત્રીના ભાઈ હોવાથી આ ફરીથી રીટેન્ડર નથી કરવામાં આવતું, તેને લઈને પણ સવાલ ઉભો થઈ રહ્યો છે. છગન કથિરિયા 8 વર્ષથી ટેન્ડર વિના ચલાવી રહ્યા છે મેડિકલ સ્ટોર.